સગા હોય એ વાલા નથી હોતા, અને વાલા હોય છે સગા નથી હોતા. સગા હોય એ વાલા નથી હોતા, અને વાલા હોય એ સગા નથી હોતા. બધું દુઃખદ છે ને. ધનપતિ તો પછી પૈસા વાળાને સુખ ક્યાંથી હોય? આ બધી શૂન્યતા જ હોય. પણ ધનપતિઓની કઠણાઈ એ છે, છૂટી નથી શકતા એમાંથી. કેમ? એનું દુઃખ પણ લક્ઝરિયસ હોય છે, વૈભવી દુઃખ હોય છે, ઠાઠ માઠ વાળું દુઃખ પધારે ને તો ઠાઠ વાળું હોય. અને તમને બહુ સીધું સાધું ઠાઠની તમને વાત કરું, એનું દુઃખ કેવું હોય. એમ સાદા માણસને આપણને આંખમાં આંસુ આવે દુઃખના, તો આપણે આંગળીયા કરીને આમ લૂછી નાખીએ, બરાબર છે, ઓકે, આમાં આપણે આમ લૂછી નાખીએ. ગરીબ છે, સામાન્ય છે, બસ. અને પેલા લક્ઝરિયસ લોકોનું દુઃખ લક્ઝરિયસ હોય છે, એને જયારે આંસુ આવે ત્યારે ફરક એટલો હોય, રેશમી રૂમાલથી આંસુ લૂછે. એનું દુઃખમાં એટલો ફેર, સરસ મજાનો. આપણે એનો રૂમાલ જોઈએ અને એની વેદના નથી જોતા, રેશમી રૂમાલ કાઢે. પણ આખરે દુઃખ તો દુઃખ જ છે. પણ એનાથી મુસીબત ધનપતિઓની એ છે. ચાર્લી ચેપ્લિન થી વાત કરું તો, ચાર્લી ચેપ્લિને કીધું, એ તો એટલો બધો ઇન્ટેલિજન્ટ પર્સન, એ વાક્ય કરે અને બોલે ગજબ ભાઈ. તમે જેટલું સમજો ને એટલું તમને આમ હરિયો આમ એક ડગી જાય. એમને કોઈ કહેતા પૂછ્યું હતું કે વરસાદ વિશે, તો કે મને વરસાદમાં નાહવાનું મને બહુ જ ગમે છે. તો કે કેમ? મારા કોઈ આંસુ જોઈ તો ના શકે. ધનપતિઓ જાહેરમાં રડી નથી શકતા, આપણે અહીંયા ભેકડો તાણી શકીએ ના. એને વૈભવી રીતે રડવું પડે, ચોમાસાની રાહ જોવી પડે રડવા માટે. એનાથી બીજું દુઃખ કયું કહેવાય? આનાથી ઘણા લોકો કહેતા બૈરાઓના હાર્ટ એટેક ઓછા આવે. કેમ? ગમે ત્યારે ત્યાં ગમે ત્યાં રડી લે. એક બેન હતા બેઠા બેઠા રડતા હતા. કોઈ કે શું કામ રડો? તો કામ નહોતું કાંઈ. મેં કીધું હાલો રડી લઈ. કઈ કામ નહોતું થયું, હાલો ઘડીક રડી લે. હવે એને એટેક ના આવે, હૈયું હળવું થઈ જાય. શાક બકાર લેવા જાય, કાંતા શાંતા મળે. કેમ છો કાંતા? સારું છે, સારું છે. સાસુ બેટા એને તો પૂછ્યો જ ના. અડધો કલાક હળવાથી વી આવેલી, એને કાંઈ નહોતું. નાના જણ તો ડબ્બી રાખવું પડે. કેમ છો? અરે બહુ મજા છે. ડાફા દઈને પડે. શું થયું? એટેક આવી ગયો. હંગરી રાખવું પડે.